હવે જનકભાઈ મારે ટેમ્પા ભાડું આપવાનું છે મને ખબર છે દેવાંગ આપી દઈશ ને ફોન કરું પછી હા શું દેવાંગ દેવાંગ કરતા આવો છો આ મારો ફોન ચાલુ છે દેખાતો નથી તમને હા માર્યો તમે મને હા લાફો માર્યો જો મોટા ભાઈ તમે છે ને શું કામ લાફો માર્યો મને હા હા પૈસા કેમ ઓછા છે હવે શેના પૈસા ઓછા છે હવે મને થોડી ખબર હોય તમે શેની વાત કરો છો એ તિજોરીની વાત કરું છું ક્યાં હંતાડી દીધા છે કે તને પૂછું છું બોલ જો આવી રીતે ધક્કા મારીને દાદાગીરીથી વાત કરવાની કોઈ જરૂર નથી અને આમ પણ તિજોરીમાં 10,000 રૂપિયા જ ઓછા છે બહુ વધારે રૂપિયા મેં નથી લીધા બસ કર હવે 40,000 રૂપિયા ઓછા છે અને મહિને ને મહિને 10,000 ઓછા થતા તો એ તારી પાસે જશે ને તો હવે આ સવાલ મારે તમને પૂછવો જોઈએ ને કે 30,000 રૂપિયા બાકીના જે હતા એ કઈ જગ્યાએ નાખ્યા છે તમે કોને કહેશો? મેં તો 10,000 રૂપિયા જ લીધા હતા પણ તમે મને કીધા વગર 30,000 રૂપિયા શાના લીધા જો તું બોલવામાં ધ્યાન રાખ હવે તમે બોલવામાં ધ્યાન રાખો ખબર છે મને હા તમારી પત્ની છે ને ઘરમાં કઈ ઓછા ફતવા નથી કરતી આમ પણ જ્યારે જોઈએ ત્યારે પત્ની કહે એટલે તરત જ પૈસા લઈને પત્નીને આપી દેવાના મારી પત્ની વિશે તો છે ને એક શબ્દ નહીં બોલ ઓ મોટા ભાઈ તું મોટો છે ને તો મર્યાદામાં રહીને હા? બાકી બીજી વાર હાથ મને ઉપાડતા આવડે છે પોતાની પત્નીને પૈસા આપવા હોય છે ત્યારે કઈ નથી દેખાતું અને ભાઈને આવે છે પૈસાનું પૂછવા માટે તો હવે તો બહુ છું બરોબર હા તો મારે કહેવાનું છે કે હવે બહુ થઈ ગયું તમારી પત્નીને આઈફોન 15 લઈ દીધો મને પૂછ્યું તું મને તારે ઘરવાળીને ફોન લઈ દીધો ત્યારે મને પૂછ્યું અરે તું શણગારીને રાખો છો ને વળી સોનાથી મઢેલી રાખો છો હોનાથી હું હજી સમજો હજી વધારે હોનાથી મઢી લેવી છે તું શું કરી લે તારામ તેવડું હોય તું મઢવી લે ને તો મઢવી જ લઈ સાંપણ મેં કઈ હાથમાં બંગડી નથી પહેરી અને હુંય કમાવત છું ઘરમાં તું ભાઈ છો કે દુશ્મન હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ છો કે પનોતી છો જ્યારે હોય ત્યારે આવીને લાફો મારી લે છે એટલે પૈસાનું ઝાડ નથી હું અને જ્યાં હંતાડ્યા હોય નથી હાલ લાવીને આપણે છે ને ભાગ પાડી લેવી પછી નોખા થઈ જાય વાત જ પતે બરાબર છે લેતો આય જા મારે નોખા થઈ જ જવું છે અને આમે તે તમારા જેવા વ્યક્તિની સાથે રહીને મારે કઈ મારી જિંદગી નથી બગાડવી મારું ભવિષ્ય છે મારો દીકરો કે દીકરી આવશે કાલે આ ઘરમાં જિંદગી તો અમારી બગડી જાય જો તારી જેવા હારે રેવી ને તો તારી કરતા તો છે ને દુશ્મન હારો તારી કરતા તો સોસાયટીનો કૂતરોય સારો એટલી છે ને 2 ટકનો રોટલો નાખે ને તો 3જા ટક આપીને વફાદારી તો કરે તારી એટલી હિંમત એટલી હિંમત આવી કારણ કે તમે જે રીતના મને કહો છો ને તો મને બોલતા આવડે છે મને ભગવાને જીભ આપી છે પણ શું કરો છો આ જ્યારે હોય ત્યારે છો મને છે ને બધી ગતાગમ પડે છે ભગવાને મને તે તો શું કરવું છે બોલો ને જીવ લેવો છે બેવે એકબીજાનો લઈ લ્યો ભાગલા પાડવા છે અમારે અમને છે ને ભાગલા પાડીને નોખા કરી દો એટલે અમે અમારી રીતે જીવી શકીએ હા તો કાંઈ વાંધો નહીં જો હા મકાનના જ ભાગલા પાડી દેવી એટલે માથાકૂટ ઓછી માથાકૂટ ઓછી નહીં અમને છે ને મારા ગળે બાંધીને નથી ફેલાવવાનું ભાઈ એનો તો કાંઈક વહીવટ થઈ જાય વૃદ્ધાશ્રમ મૂકી આવશું હા મૂકી આવો મને વૃદ્ધાશ્રમ બેવ ભાઈઓને ભેગા નથી રહેવું ભાગલા પાડવા છે ને એ ત્યાં મકાનના જે મકાન મારું છે અને મારા જ મકાનમાં મારા ભાગલા પાડવા છે મને રાખવી નથી મને વૃદ્ધાશ્રમમાં મોકલવી છે એકના ગળે હું પટ્ટો બાંધીને નહીં રહું એમ જો બાપ જોવો બા નહીં સાંભળી લ્યો બેવ જણા કાન ખોલીને સાંભળી લ્યો આ મિલકત મારી છે ભાગલા પડવા હોય તો પડે પણ તમારે બે અહીંયાથી નીકળી જવાનું આમાંથી 1 રૂપિયો પણ તમને નહીં મળે જાઓ તમારી મહેનતે જાઓ તમારા મહેનતનું ખાઓ અને ઘર રાખો અહીંયાથી કાંઈ નહીં મળે ફૂટી કોડી પણ નહીં જો પણ નીકળી જવાની વાત ના કરો તમે કેમ મને કાઢવાની વાત કરો છો બેવ ભાઈઓ થઈને એક માને નથી સાચી શકતા આનો વાગ છે આ બે મોટો વાગ. છે એ તારો વાત છે હું જોતી હતી અહીંયાથી બધું સાંભળતી હતી પછી જીવ લેવા ઊભા થયા ને એટલે મારે આવવું પડ્યું નથી લેવું મારે અહીંયા રેજો તમે બધા તુંય જા તુંય ન જો તમારે બેશરમો હવે અને નથી ખબર કે હવે આપણે શું કરવાનું એટલે જ કહી કે અમારી વાત માનો નો માનો એટલે આવું પરિણામ આવે તમે ની તારી વાત મેં માની હતી તે જ કહ્યું હતું કે મોટા ભાઈ આવે ને આ વખતે ઝઘડો કરે ને તો પૈસાની બાબતને લઈને મોટો ઝઘડો કરી જ નાખજો ઝઘડો કરવાનું કહ્યું હતું નોખા થવાનું કીધું હતું ઘરનો ભગ પડવાનું કીધું હતું આવી રીતે ભાંગરો વાટવાનું નહોતું કીધું મને નહોતી ખબર કે ભાંગરો વટાઈ જશે હવે તો મોટા ભાઈ આવ્યા ને દાંત વાળતા થાય એટલા માટે મેં કહી દીધું ના ના તમારી ભૂલ હોય જ નહીં તમે તમારી જિંદગીમાં અત્યાર સુધી એક જ કામ સરખું કર્યું છે એ સાચું મારી સાથે લગ્ન કરવાનું હા એ જ તો મને લાગે છે પણ જો
હવે છે ને આપણે નોખા થવું પડશે. અને બાએ કહ્યું છે કે બંને ભાઈઓ જતા રહો ઘરની બહાર, એટલે હવે તો એ લગભગ ઘરમાં રહેવા નહીં જ દે. એ જ કહું છું કે હવે ક્યાં જઈશું? હું રોડ ઉપર નહીં રહું. એ કયું રોડ ઉપર રહીશું આપણે? મેં કહ્યું ક્યાં રહીશું? છે બીજી કોઈ જગ્યા? વાત તો એવી રીતે કરો છો કે તમારી પાસે 10-15 મેલ છે, એકમાંથી કાઢી નાખ્યા તો બીજે રહેવા જતા રહીશું. સપનામાંય મેં મેલ નથી જોયા 10-15. અને આમ પણ આ જિંદગી જેવી રીતના જીવી રહ્યા છીએ ને એવી રીતના તો મને નથી લાગતું કે ક્યારેય પણ સારું એવું મકાન પણ હશે આપણી પાસે. જો 100 વાતની એક વાત, આપણે ભાડે રહેવા જવાનું થશે અને આપણે એકલા આપણો બધો ખર્ચો અફોર્ડ કરી શકીએ એમ નથી. તો હું મારા પપ્પાના ઘરે જતી રહું છું, એટલે વાત થઈ પૂરી. શું મારા પપ્પાના ઘરે જતી રહું છું? ભાડાના ઘરમાં હું નથી રહી હો. મારા પપ્પાના ઘરે જવું છે ને, મારા પપ્પાનું કેટલું મોટું ઘર છે. મેં જોયું તારા પપ્પાનું કેટલું મોટું ઘર છે. બસ તો પછી હા દામિની, જો મારી વાત સમજ. હવે જે ઝઘડો કર્યો તો ને ફરી પાછું આપણે એવું કંઈક કરીશું. સમય આવશે, એનોય સમય આવશે, પણ અત્યારે મારે અને મોટા ભાઈએ સાથે રહેવું પડે એમ છે. સાથે નથી રહેવું એટલે તો ઝઘડા કર્યા હતા ને એટલે જ તો આ બધું કર્યું હતું. હજુ તમારે સાથે રહેવું છે? તો શું કરું હું બીજું? નથી મારી પાસે એટલા રૂપિયા કે હું ડિપોઝિટ પણ જમા કરાવી શકું. એક ભાઈ ડિપોઝિટ આપશે ને બીજો ભાઈ દર મહિને ભાડું ભરશે, તો અમુક મહિનાઓ સુધી આપણે સાથે સમય વિતાવીશું અને પછી જેને બંને ભાઈઓ સમજી વિચારીને બા પાસેથી બોલવીને પૈસા લઈને નોખા થઈશું. એક કામ કરો, બા પાસે જાઓ, જઈ અને બાને મનાવો. શું બા પાસે જાવ ને જઈને બાને મનાવો? તું એક કામ કર, તું જા ભાભી પાસે અને ભાભીને જઈને થોડુંક આમ માખણ ને બટર ચોપડ. બિલકુલ નહીં. એ વાંદરી પાસે તો હું જવાની જ નથી. વાંદરી પાનું. હા, એક વાંદરી અને બીજું વળવાંગડું, બંને સરખા છે. ઘરમાં તો કોઈને કાંઈ કહેવાતું જ નથી. અમારા મોટા ભાઈ કોણ જાણે કેવી રીતના આવીને ઝઘડવાનું કારણ જ ગોતતા હોય છે જ્યારે હોય ત્યારે. હવે કરવાનું શું છે એ મને કહો, કારણ કે એના મોઢે છે ને હું નહીં લાગુ. એક તો છે ને એને સાથે રહેવું નહોતું, ઉપર જતા હવે હું એને મનાવવા જાઉં, એની પાસે ભીખ માંગું કે આપણે લોકો સાથે રહીએ એમ. પ્લીઝ દામિની, મારા માટે થઈને કંઈક તો એડજસ્ટ કર પ્લીઝ. મુશ્કેલીમાં છીએ આપણે લોકો. આજ કરવા મારા પપ્પાએ તમારી સાથે લગ્ન કરાવ્યા છે ને મારા. તમને ભૂલ થઈ ગઈ મારી. હવે એકવાર ભાંગરો વટાઈ ગયો છે તો તું પત્ની તરીકે સાથ ના આપી શકે મને? નહીં. શું નહીં દામિની, પ્લીઝ હાથ જોડું છું તને, બચાવી લે ને. એકવાર મારાથી ભૂલ થઈ છે, બીજી વાર નહીં થાય. કહેતા હોય ને ત્યારે વાતું માને નહીં ને પછી આવી રીતે પ્લીઝ પ્લીઝ કરવા આપ. વાત કરી જોઈશ. માને તો ઠીક છે, બાકી વધારે હાજી પાપા હું નહીં કરું એના. ઠીક છે, હું પણ નહીં કરું. અને બને ને ત્યાં સુધી આપણે લોકોએ એવું જ કંઈક કરવાનું છે કે જેથી કરીને આ મકાનમાંથી આપણો ભાગ છૂટો થાય ને પૈસા આવે. એવું કરીએ તો આપણે મારા પપ્પાના ઘરે જતા રહીએ તો ભાડે રહેવાની એ જરૂર નથી, ભાઈને કંઈ કહેવાની એ જરૂર નથી. વોટ એન્ડ લોજિક. તે વિચાર કર્યો છે? આવી રીતના બા કોઈને નોખા નહીં થવા દે. ઊંડા લાગશું એ વાત અલગ પાછી. અને જો તારા પપ્પાને ત્યાં જઈને તે આપણું કંઈ કલ્યાણ નથી થવાનું. ત્યાંય તે મહિનો 2 મહિનો સારા લાગીશું, ત્રીજા મહિને તો ત્યાંય પૈસા તો આપવા જ પડશે ને. તો કમાઓ ને બરાબર. હા, તું દર વખતે મારા ઉપર શાનો ઘોડો નાખી દે છે? તમે કમાતા નથી, તમે આમ નથી કરતા. આ બધા પ્રયત્નો કરું જ છું, મહેનત કરું જ છું, પણ હવે નથી પાટિયા ભેગા થતા તો હું શું કરું એમાં? ઊંધી જગ્યાએ તો મગજ દોડા. વાત કરીશ. ભાભી, બોલો, કામ હતું કઈ? ના કામ હોય તો જ થોડી તમને બોલાવવાના હોય. હા બોલો ને. કઈ નહીં, શું કરતા હતા? આપણે શું હોય, ઘરનું કામ હોય, કિચનમાં તો કામ જ કરવાના હોય ને. ડીજે તો નહીં વગાડાય. સાચી વાત છે. હા, બહુ હસવું આવે છે. કેમ આજે કઈ બહુ ખુશ છે? કઈ ખુશીના સમાચાર છે? ના જરાય નહીં. આ તો બહુ સરસ લાગો છો આજે તમે. શું વાત કરે છે? આજે હું તને સરસ લાગવા લાગી? રોજ ડાકણ લાગો છો પણ. હા, ખબર જ છે. જે તું બોલી ને મને ખબર જ છે કે આજે તને હું સરસ કેમ લાગુ છું ને, ખાલી એ સમજમાં નથી આવતું. ભાભી કંઈ જ નહીં, એમ જ તે. આમ મારી દેરાણી છે ને કંઈ કાચી નથી, આમ ઘાટના પાણી પીને બેઠી છે. એટલે કંઈ કામ હોય ને કાં તો પછી કંઈ કેવું હશે, એટલા માટે જ કંઈ આવા નાટક ચાલે છે. ના એમાં એવું છે ને કે તમને વાત તો મળી જ ગઈ છે કે બાએ શું કહ્યું છે,
બંને ભાઈઓને ઝઘડો થયો છે ને નોખા થવાનું છે. હા, વાત મળી ગઈ. અને બાએ તમને તો પહેલાં આ ઘરમાંથી જવા માટે કહી દીધું છે કે હવે નહીં ને, બંને ભાઈઓએ જવાનું છે. હા પણ જો સમજ, બા સાથે અમારો એવો કંઈ ઝઘડો નથી થયો, મારો. અને બાને હું સમજાવી લઈશ. તમારો વહેમ છે ભાભી. બાએ છે ને ચોખ્ખું કહ્યું છે કે બંનેમાંથી એકે દીકરા મારે નથી જોતા, બંને નોખા થઈ જાવ. એટલે ભાભી મેં વિચાર્યું છે કે આપણે એક કામ કરીએ તો આપણે લોકો આ ઘરમાંથી નીકળવાનું તો ફિક્સ જ છે, બાએ કહ્યું છે એટલે. તો ઘરમાંથી નીકળી અને ભાડે ઘર લઈને સાથે રહીશું એમ. લે વરી, અહીંયા ઝઘડા થાય છે કામની બાબતમાં અને પૈસાની બાબતમાં, તો એ જ ઝઘડા આપણે પાછા બીજે રહેવા જઈએ ને ત્યાં કરીએ. નહીં કરીએ ને, નહીં કરીએ. ઝઘડા કરાય એમ જ નથી. ભાભી વિચાર કરો, એક સત્ય હકીકત તમને ખબર છે ને મને ખબર છે. જો અલગ ઘર લઈશું, નોખા રહીશું, ભાડે રહીશું, તો આ બંને ભાઈઓમાંથી એકઈની હોજરી નથી કે ને ડિપોઝિટ આપી શકે, ભાડું આપી શકે કે ખર્ચાઓ ચલાવી શકે. એટલે મારું અને દેવાંગનું માનવું એવું છે કે બંને ભાઈઓ સાથે રહીએ ને તો શું થાય ખબર છે? એક ભાડું આપે, એક ડિપોઝિટ આપે, એક ઘરના ખર્ચા ચલાવે, તો શું છે કે ખર્ચો ઓછો થાય એમ. બહુ સ્માર્ટ. હા, બધો હિસાબ કિતાબ કરી લીધો કે કઈ રીતે શું કરવાનું છે. પણ તું અમારી ચિંતા નહીં કર, હું છે ને બાને સમજાવી લઈશ, મનાવી લઈશ અને અમે લોકો બા સાથે અહીંયા જ રહેશું. તમે લોકો છે ને તમારી સગવડ કરી લો. ભાભી, બા નહીં માને કેમ સમજતા નથી તમે? આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. કદાચ તમે લોકો એકલા રહેવા જશો ભાડાના ઘરમાં તો અત્યારે 5,000 ભાડું હોય, 10,000 ડિપોઝિટ હોય, પછી 15,000 ઘરનો ખર્ચો ગણો. જો આ એક ઘરમાં બંને ભાઈઓ સાથે રહીને ભાડેથી તો એક ખર્ચો અડધો થઈ જાય. હા, પણ તને તો અમારી સાથે રહેવામાં તકલીફ છે ને. આ સૌથી વધારે પ્રોબ્લેમ તો તને મારાથી છે. અને તું જેવી વાત કરે છે કે આપણે લોકો અહીંયાથી પણ અલગ જઈને સાથે રહીએ, આ મને કંઈ સમજાતું નથી. એટલે કે શું તારા મગજમાં શું ચાલે છે? શું ચાલતું કંઈ નથી. આ તો આપણા બંનેના ફાયદાની વાત છે. બાકી પ્રોબ્લેમ તો હજુ એ છે જ. છે ને, તો મને એ છે, સંભળાઈ ગયું મને. પ્રોબ્લેમ તો મને એ છે. એટલે આ વસ્તુ છે ને બનવાની નથી. જુઓ ભાભી, ખોટા નાટક ના કરો. સીધી રીતે મારી વાત માની લો, કારણ કે આની સિવાય છે ને આપણી પાસે કોઈ ઓપ્શન નથી. પહેલાં મારી પાસે જે ઓપ્શન છે ને એકવાર મને એ ટ્રાય કરી લેવા દે, પછી હું વિચારીશ. અત્યારે હું તને કંઈ જવાબ નથી આપી શકવાની. અરે શું કામ બેઇજ્જતી કરાવવા જાઓ છો? માની જાઓ ને તો મને એમને કહેવાની ખબર પડે. ના ના, તું શાંતિ રાખ ને. એક કામ કર, તમે તમારી સગવડ કરતા થાવ, એવું લાગે ને તો પછીથી અમે આવી જઈશું. વાહ, એટલે અમે બધું જાણી લઈએ, સમજી લઈએ, કરી લઈએ ને પછી તૈયાર ભાણે તમારે આવી જવું છે. હા તો શું થઈ ગયું? આ મારી દેરાણી છે તો આટલું કામ ન કરે? અને એમે તું કહે જ છે ને કે આપણે નોખા થવું જ પડશે, બાપને ઘરમાંથી કાઢી જ મૂકવાના છે, તો તું જઈને પ્રિપેરેશન કર, પછી હું એક્ઝામ આપવા આવી જઈશ. કોઈ જરૂર નથી, કારણ કે તમે છે ને માનો એવા નથી. પણ અત્યારે તો મારે માનવા જેવું લાગતું જ નથી, કારણ કે જ્યાં સુધી હું બા સાથે વાત નહીં કરું, એના પાસેથી કોઈ જવાબ ના મળે, ત્યાં સુધી તો મારે તારી કોઈ વાત માનવા જેવી લાગતી નથી. ન માનતા હો? તમારું તો સારું ન વિચારે. જાઓ, બહુ છે ને તમને કે હું બાને મનાઈ લઈશ, તો જાઓ મનાઈ લો. મનાઈશ અને માની જ જશે. પછી જજો તમે લોકો 2 જણ એકલા, હા ને? અમારા જમાનામાં તો આવું હતું જ નહીં. કેટલા જણ એક જ ખોરડામાં રહેતા, કોઈ દી નોખા થવાની વાત ન કરતા. અને આજે 2 ભાઈઓ છે પણ બેમાંથી કોઈને માં નથી ગમતી. મારા ભાગલા પાડવા છે, જોઉં છું. બા, શું કરો છો તમે અહીંયા? હું ક્યારની તમને તમારા રૂમમાં ગોતતી હતી. આ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને તમે આજે રસોડામાં ના દેખાણા. ભૂખ લાગશે ને ત્યારે હું પહોંચી જઈશ. કેવી વાત કરો છો? આ જો, આ તમારી ઉંમરમાં છે ને ભૂખ લાગે કે ન લાગે, આમ સમયસર છે ને જમવા આવી જવાનું હોય. અને એમાંય આજે તો મેં તમારી બધી ભાવતી વાનગીઓ બનાવી છે. હા, તમને પેલું રીંગણાનું શાક ભાવે ને, એ જ શાક બનાવ્યું છે. ફાલ્ગુની, આટલા વર્ષથી તું છે અહીંયા, કોઈ દી સુરત પશ્ચિમમાં ન ઉગ્યો અને આજે સુરત પશ્ચિમમાં? અરે તે મારી ભાવતી દાળેય નથી બનાવી અને આજે તું આટલા બધા મને વખાણ કરેશ કે તમારી ભાવતી વસ્તુઓ બનાવી છે. અરે એમ નથી બા, આ તો શું હોય
બધા આટલા બધા જણ હોય ને, કોકને આ ભાવે ને કોકને પેલું ભાવે, એમાં ને એમાં તમારી પસંદ રહી જતી હતી. આજે મને વિચાર આવ્યો કે કોઈને ભાવે કે નહીં ભાવે, આજે તો બાનું ફેવરેટ રીંગણાનું શાક બનશે એટલે બનશે. ઠીક, એટલે આ પ્રેમનું ઝરણું ફૂટ્યું છે કા રહી રહીને? શું કેવી વાત કરો છો બા! આ તમારા માટે અમને પ્રેમ અને લાગણી તો હોય જ ને. એમે અશોકને તો તમારા માટે કેટલું માન છે. બસ મારા બા જેમ કહે ને એમ થવું જોઈએ. અને એટલા માટે જ કરીને એ પણ બોલતા હતા કે કેટલા સમયથી બા કહેતા હતા કે રીંગણાનું શાક બનાવતો તું કેમ નથી બનાવતી. એટલે આજે વિચાર કર્યો કે જઈને હું રીંગણા લઈ આવું અને શાક બનાવી દઉં. બહુ નવાઈ લાગે છે ફાલ્ગુની કે જે અશોક બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરે છે એને આજે બા આટલા બધા ગમવા માંડ્યા કે બાને રીંગણાનું શાક બહુ ભાવે છે એટલે એ જ બનાવવું છે. અરે એવું નથી, આ તો દેવાંગભાઈનો ને એનો ઝઘડો થાય ને એટલે ગુસ્સામાં બધું બોલી જાય. તમે પણ શું બા, તમે તો જાણો જ છો ને એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, પણ એ અંદરથી એવા નથી. એને તમારા માટે કેટલો પ્રેમ છે ને એ હું જ જાણું. સાચી વાત છે, તું તો એની પત્ની છે એટલે તું વધારે જાણતી હોય, પણ મેં એને જન્મ આપ્યો છે એટલે હું કાંઈ ન જાણતી હોઉં. કારણ કે મારી બધી પ્રેમ લાગણી બુદ્ધિ મારામાં જે કાંઈ હતું ને એ બધું મેં એને આપી દીધું છે, એટલે હવે મારામાં તો કાંઈ રહ્યું નથી. બા કેવી વાત કરો છો! હું આટલા પ્રેમથી તમારી સાથે વાત કરું છું, તમારું ધ્યાન રાખવા માંગુ છું ને તમે આવી બધી વાતો કરો છો. ઉલટાનું હું તો એમ વિચારતી હતી કે આ દેવાંગભાઈ અને દામિની બીજે રહેવા જવાની વાત કરે છે તો તમારી સેવા ચાકરી તો અમારે જ કરવાની આવશે ને. એટલા માટે અત્યારથી કેમ શરૂઆત નહીં કરી રહીએ? અચ્છા, તો આખી વાતનો નિચોડ આ જ છે કે તમારે મારી સાથે રહેવું છે. પણ ફાલ્ગુની ભૂલી જજો, સાવ ભૂલી જજો. ભલે મારી ઉંમર થઈ પણ હજી ખડે ધડે છું. 12 વર્ષની છોકરી કરી શકે ને એટલી તાકાત છે મારામાં કામ કરવાની. એટલે એવું તો વિચારતા જ નહીં કે હું તમારે પલ્લે પડીશ. મારે કોઈની ભેગું નથી રહેવું, હું એકલી જ બસ છું. જો બા, તમે પણ અત્યારે છે ને ગુસ્સામાં છો ને એટલે આવું બધું બોલો છો. આમ એકલા રહેવાતું ના હોય, આવી રીતે છે ને એકલા રહો, કંઈ થાય મૂકે તો કોણ જોવાવાળું હોય? ઘરમાં 2 વ્યક્તિ તો હોવા પડે. હા, 2 વ્યક્તિમાં બીજા કોઈની જરૂર નહોતી, 2 દીકરાઓની જ જરૂર હતી. અને એ બંને દીકરા આ ઘરના ભાગલા અને માના ભાગલામાં પડ્યા છે. એક કે હું નહીં રાખું, બીજો કે હું નહીં રાખું, અને પેલો કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું. ત્યાં સુધી બાના ભાગલા પાડે છે અને તમે લોકો એમ કહો છો પારકા ઘરની દીકરીઓ કે અમારે જ તમારું ધ્યાન રાખવાનું છે. આ બધું હું સમજી શકું છું ફાલ્ગુની. છો બા, તમે જે એવું વિચારો ને એવું કંઈ નથી. આ તો અમને તમારા માટે લાગણી છે ને એટલા માટે કહીએ છે કે અમે તો તમારી જોડે જ રહીશું અને તમારી સેવા કરશું. આ જેને જ્યાં જવું હોય ને ત્યાં જાય, પણ અમે તમને છોડીને કશે નથી જવાના. સરસ. પેટના જણ્યા દીકરાઓને લાગણી નથી, પણ પારકા ઘરની દીકરીઓને મારા માટે બહુ લાગણી છે નહીં? વરોએ તમને લોકોને મનાવીને મને મનાવવા મોકલ્યા છે, પણ હું માનું એમ નથી, કારણ કે મારી ઉંમર અને મારો અનુભવ બહુ મોટો છે. જાઓ, તમે તમારા ઘરે રહ્યો અને મારે તમારી કોઈ વસ્તુ એવી નથી ખાવી જે મને ભાવતી હોય. જાઓ, નીકળો અહીંયાથી. ડોસીમાં એ કંઈ સમજવાની નથી લાગતી. લ્યો, તમારી ભાવતી વસ્તુ કોણ જાણે એમાં શું નાખીને મને દઈ દે. તારીખ આવી ગઈ. એની તારીખ આવી ગઈ. હવે મને શું કામ કહું છું? શેની તારીખ? ભાડું ભરવાની તારીખ. હમણાં હસુભાઈ મળ્યા. ભરી દેવાય ને. હવે એમાં કઈ મારી રાહ થોડી જોવાની હોય. ભાડું આવે તો ભાડું ભરી દેવાય. આમ લાય પૈસા, આમ હું ભાડું ભરી દેવાય. શું લાય પૈસા? આ ઘર આપણે જ્યારે રાખ્યું પછી ડિપોઝિટના પૈસા મેં આપ્યા, ઘરમાં જે થોડો ઘણો ખર્ચો કર્યો એના પૈસા મેં આપ્યા, તો હવે ભાડું કાંઈ હું થોડી આપું? હજી તે કાંક આપ્યું તું? વિચાર કર. આ મોટું ઘર રાખી લેવી એ આઈડિયા કોણે આપ્યો તો? કોણે આપ્યો તો? એ તો મોટા ઘર માટેનો આઈડિયા હતો. બાકી તમે પછી એવી રીતના મારી પાસેથી ભાડું લો એ થોડી ચાલે. જો મગજમારી કરીમાં, બરોબર? આ બધો પ્લાન છે ને તમારે 2 જણાનો હતો, દામિની વહુનો ને તારો. એટલે ભાડાના પૈસા તો તારે આપવા જ પડશે. જો ભાઈ, પ્લાનની કોઈ વાત નથી આમાં. તમે છે ને આમાં પ્લાન ન લાવો. અમે બંને જણા જાણે બધું નક્કી કરીને બેઠા હોય એવી રીતના તમે કહો છો. હવે બેડરૂમ લેવાની જ્યારે વાત હતી ત્યારે તમે કહ્યું હતું કે ના ના, અમે લોકો ઉપર નહીં જઈએ, અમારે દાદરા ચડવા પડે, અમારે પગ તોડવા પડે.
તો અમે જતા રહ્યા ને ઉપર. તમે નાના છો એટલે તમે હવે શું તમે નથી સમજતા. તમે કઈ એટલા બધા કરડા બુઢા નથી થઈ ગયા બાની જેમ. તારે નીચે રહેવા આવું વહી આવ જાય પૈસા લઈ. હા, મતલબ કે ભાડું દેવાનો સમય આવ્યો એટલે હવે સુખ સુવિધા નથી જો જોઈતી. એ વાત નથી મગજમારી કરે એમ કીધું ને બધા સાંભળે સાઈથી હોતે ખાલી કરાવશે હો. ભલે ખાલી કરાવે, મને કઈ વાંધો નથી. બાકી આ તમે છે ને આ સુખ સુવિધાના નામે છે ને જે આ બંને જણા મગજ ચલાવીને બેસો છો ને અમને ખબર પડે છે. ઓલા માસી હોતી જોવે છે, ઓલા ભાઈ જોવે છે. તો જોવે જ ને. પછી મકાન માલિકને વાત કરશે તો પછી ભલે ને મકાન માલિકને વાત કરે, મને શું લેવા દેવા છે? જો મોટા જો ભાઈ, આબરૂ વગર ના કરે એમ કહું છું. તો આબરૂ વગરના છીએ જ તે આપણે. આમ થઈ કે આપણી આબરૂ રહી છે. માને ત્યાં મૂકીને અહીંયા આવ્યા છીએ તો લોકો વાતો કરે જ છે. આખી સોસાયટીને ખબર છે આ મારા મોટા ભાઈ છે, મારા બાને મૂકીને આવ્યા છે. બોલો. એને એમ કહેવાનું હતું કે ઈસન હક નથી લેવા દેતો એટલે ત્યાં મૂકીને આવ્યા છે. બરોબર. અને એમ કહે છે કે એના મગજમાં ઘૂસું ઘરી ગયું છે કે મારા મકાનમાં કોઈ નહીં રહેવા દઉં, કોઈ નહીં રહેવા દઉં. એવું પાગલ થઈ ગયા છે એટલે આમ કરે છે ને એમ કહેવાનું હોય. આપણે કાઢી આપણે ભાઈ આવ્યા છે એમ ન કહેવાનું હોય. આણે જ તે અમારા મોટા ભાઈ જ તે બધું કર્યું છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ એમ કહું. તો તમે જરા ધ્યાન રાખો. મારી પાસે આવીને આમ સવારમાં ઉઠતા વેત કોઈ વ્યક્તિનો હજી તો દિવસ સારો જવાનો હોય ત્યાં આવીને લાવ પૈસા અને આવીને ઊભા રહી જાવ તો કઈ થોડી સારું કહેવાય. સારું કહેવાય કે ન કહેવાય તું જો ખોટી મગજમારી કરીમાં. ખોટી મગજમારી તમે કરો છો. ભાડાના પૈસા મારી પાસેથી લેવાનો કોઈ હક બનતો નથી અને કોઈ ફરજમાં આવતું નથી. તું જો આ મકાન રાખ્યું છું બરોબર, કોને પૂછીને આપણે શાંતિ દાદાને વચ્ચે રાખ્યા હતા ને. તો શાંતિ દાદાને કયો ભાડું ભરી દે. અરે પણ મગજની નસ કે એમાં શાંતિ દાદા મારા હારાના ઓળખીતા છે. તો એમાં હું શું કરું ભાઈ? તમારે સસરાના ઓળખીતા હોય તો તમે કોઈની પાસેથી ઊંચીના પાછી ના લાવો. હા, બંને જણા ગઈકાલે તમે બાર હોટલમાં શાના જમવા ગયા હતા? નહીં, ત્યાં પૈસા હતા તમારી પાસે. 1000-1500 રૂપિયા ખર્ચવા હતા હોટલમાં તો પૈસા હતા. અને હવે ભાડું ભરવાનું છે તો ભાડું ભાઈ તું ભરી દેજે નાનકા. જો મારી વાત સાંભળ, તાર ભાભીને કહેતું હું બાઈ નહોતો લઈ ગયો ને એટલે આજ તમે જઈ આવજો પણ ભાડાના પૈસા આપ. હોટલનું બિલ તમે આપશો ને? ઓલી અમે ગયા તા એ હોટલમાં નહીં જતા, આ બાજુ હોટલ છે ને ત્યાં જાજો. લોકલ ધાબામાં મોકલજો મને. મને બધી ખબર પડે મોટા ભાઈ. જો તમારી આ ચાલાકી છે ને તમારા પૂરતી મર્યાદિત રાખો. આ ચાલાકી કરીને તમે ઘરમાં કઈ વધવા નથી દીધું. મારી વાત સાંભળ, આઈડિયા કોનો હતો? આઈડિયા ઉપર ના જાવ ને. ઘરમાં રહે છે કોણ એ જુઓ ને. અને મારા ભાભી ઘરના કોઈ કામકાજ સરખી રીતે કરતા નથી. મારી પત્નીએ બધી ફરિયાદો કરી છે મને. તાર ભાભી કામ કરે છે ઓ રાતે મને પગ દબાવવાનું કહે છે એટલે પગ એમણામ દુખવા મળતા હશે એના. તમે એક કામ કરો ને, બંને જણા એકબીજાના કામ કરવાનું રાખો ને. એ તમારા કામ કરશે, તમે એના કામ કરજો. અને સહિયારા કામ કરવાના આવે ને તો નાનકો અને નાનકાની વહુ તો છે જ. તું એમ ઘરમાં ને લા ભાઈ, જો કક થાય ને તો પછી મજા નહીં આવે એટલે કહું પ્રેમથી પૈસા આપી દે ને. છેલ્લી અને પહેલી વાર આપું છું. હા, પછીના 2 મહિનાના પૈસા તમારે જ ભરવા પડશે. હું નહીં ભરું. વાત લે. તમને નથી આપવા. તમારા ઉપર તો મને જરાય વિશ્વાસ નથી. ડાયરેક્ટ મકાન માલિકના એકાઉન્ટમાં નાખો. હસુભાઈ નંબર તો હશે. હા, ખબર જ છે. ઘણા બૂચ માર્યા તમે. એટલે કે મગજની નસ કે મને પૈસા બૂચ મારવા માટે થઈને આવ્યા છો. ખબર જ છે. કેટલું ભાડું નક્કી કર્યું તું? 5000 ને? 6500 નાખજે. કેમ એમ 1500 છે ને વધારે? એ પેલું મેન્ટેનન્સ મેન્ટેનન્સ નહીં. તમે ત્યાં જઈને લઈ આવ્યા છો એમ કહો. ઉછીના લઈ આવ્યા છો એમ કહો. તું નાખ ને હવે મગજમારી કરતો. મેન્ટેનન્સ 1500 રૂપિયા બહાર ફરવા ગયા એ મારે ભરવાના. મેન્ટેનન્સના તમારા 6500 નાખ્યા છે, જોઈ લેજો. સારું લાગે જ ને. કાંઈ કજિયા કંકાસ કાંઈ નહીં. એક ટાઈમ રાંધ, 2 ટાઈમ ખાવું. સુખ્યો જીવ છું હવે હું. બા આવી શકું? દામિની આવ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. બહુ જાજે દાડે ને. હા, આલ્યો. આમાં ભાખર વડી છે ને બીજો નાસ્તો પણ છે. લે ચાલ, આ તો મને બહુ જ ભાવે હો. એટલે જ તું લેતી આવી. મને ખબર હતી કે તમને બહુ જ ભાવે છે. અને એમાંય તે અહીંથી નીકળતી હતી ને તો થયું કે તમને દેતી જવું. પણ આજે અચાનક કાં આટલો બધો ઉભરો અહીંયા સુધી આવી ગયો? બા કેવી વાત કરો છો? હવે તમને મળવા નહીં આવું તો કોને મળવા જઈશ? મળવા આવી એનો વાંધો નથી, પણ આ કોઈ દી નહીં અને આજે અમારી ભાવતી વસ્તુ લઈને આવીને તું. આ
રસ્તામાં આવતી હતી કહું તો છું તો દુકાન દેખાણી ને એટલે મેં લઈ લીધું. કેમ છે અશોક ને દેવાંગ ને બધાય મજામાં છે બેટા? હા હવે શું વાત કરવી બિચારાઓની તો. કાં બિચારા થઈ ગયા, હું જીવું છું હજી. તમે જીવો છો બા, પણ એ લોકો તો બિચારા મરી ગયા છે એમ સમજો. લ્યો, જો બેવની મરજી હતી કે નોખા થાવું છે, નોખા થઈ ગયા તો પછી હવે બિચારા કેમ કહેવાય? મેં તો કાંઈ કાઢ્યા નથી કોઈને. કાઢ્યા નથી તમે, પણ રીબાઈ રીબાઈને જીવે છે, મરી મરીને જીવે છે બે ભાઈઓ. એમાંય દેવાંગ તો ખાસ. કાં પણ માંદો છે એ કાંઈ? રીબાઈ રીબાઈને જીવે છે એટલે કાંઈ માંદો પડ્યો છે? ના માંદા તો નથી પડ્યા, પણ શું કહું તમને, જે થાતું એ કહી દે ને. એમાં એવું છે ને બા કે આ ઘરમાંથી નોખા તો થઈ ગયા તમે કીધું એટલે. બંને ભાઈ પહેલેથી એકડ એક ઘૂંટ્યો. મેં કીધું એટલે ઈ બેવ જણને ઢઢો હતો નોખા થવાનો. મેં કીધું જાવ નોખા રહ્યો. હા એટલે એમ જ તે બંને ભાઈ ગયા એકડ એક ઘૂંટ્યો, પણ એકડો ઘૂંટ્યા પછી બગડો તો ઘૂંટવો પડે કે નહીં? તઈ ઘર તો રાખ્યું, ડિપોઝિટ ને બધું કાંઈ લઈને તો ગયા નહોતા ને પૈસા. તો પૈસા તો કેટલાક હોય એમની પાસે. બિચારાને છે ને બિઝનેસ કરવો છે, કમાવું તો પડશે ને બા. હા તો કમાય જ છે ને બેવ. પણ એટલું બધું નથી કમાતા. બિચારા દેવાંગને છે ને બિઝનેસ કરવો છે, પણ પૈસા નથી. લ્યો, એ ચાદર હોય ને એટલી જ હોડ તણાય. પૈસા નથી, પૈસા થાય ત્યારે બિઝનેસ કરવાનો. અત્યારે નોકરી કરે છે ને એ હાચવીને બેહી રહેવાય. અત્યારે જુવાન છે, અત્યારે કમાવાની તક હોય ને 5 વર્ષ પછી કઈ થોડી કમાઈ શકે એટલું બધું જેટલું અત્યારે કમાઈ શકે. હા કા, આ તારા સસરા તો કેવડા થયા ત્યાં સુધી કમાતા હતા. તો આ તો જુવાન જોત છે, જુવાન લોહી છે, એને મજાના ખાય પીને મજાના છે. હા પણ એમાં એવું છે ને કે અત્યારે બિઝનેસ ચાલુ કરે ને તો પછી સેટ થઈ જાય એમ. ઘટપણમાં કઈ થોડી બિઝનેસ કરવા જવાનું હોય. વાત એમ હતી બા કે પૈસા તો છે, જો તમે મદદ કરો તો. હું મદદ ક્યાંથી કરવાની હતી? હું હવે મારો રોટલો ઘડું છું ને મારું ખાઉં છું. હવે મારી પાસે ક્યાં પૈડા હોય કે હું મદદ કરું? અને તોય તે ભેગા રહેતા હતા ત્યારે બેવ ભાઈઓને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મારી પાસે હતા તો એ લોકો લઈ જતા હતા. હવે થોડા હોય મારી પાસે? છે તમારી પાસે પૈસા છે બા. તમારી ઓલી એફડી છે કે નહીં, એને જરાક તમે તોડી નાખો ને તો શું છે, થોડા પૈસા આવી જાય ને તો બિઝનેસ થઈ જાય એમ. એ એફડી છે ને એ મારી મરણ મૂડી છે. હો, બહુ બધા છે એમાં. મરણ ગમે મૂડીમાં તો કેટલા જોઈ બા. શરીરનો ભરોસો છે. મોટી માંદગી આવી, બીમારી આવી ત્યારે તો રૂપિયો પાણીની જેમ વપરાય. એફડી તો હું કરોડોની હોય ને તોય વપરાઈ જાય, કાંઈ ખબર ન પડે એમાં. પાછા આપી દઈશું ને. એકવાર બિઝનેસ ચાલુ થઈ ગયો ને બા તો તમને પૈસા પાછા આપી દઈશું ડબલ. તો એના કરતાં એમ કરજો ને, પૈસા ભેગા થાય પછી બિઝનેસ કરજો ને. લ્યો, અત્યારે પૈસા નાખવા છે અને હજી મારા બેવ દીકરાઓને ધંધાનો એકડે એક આવડતો નથી તો એ ધંધામાં પૈસા નાખે તો એ ઉગે. એના માટે છે ને મજૂરીથી શરૂ કરવું પડે ત્યારે બિઝનેસ થાય. એમને એમ કહી લ્યો આ હાઈલાન બિઝનેસ થઈ ગયો એમ ન હાલે. હો, પોતે 17 બિઝનેસ કરીને બેઠા. શું બડબડ કરો? કાંઈ નહીં, તમારી તબિયત સારી નથી રહેતી એમ. બા જુઓ પ્લીઝ મદદ કરી દો ને. નહીં થાય, નહીં થાય મારાથી. સારું થાય, ગળે બાંધીને રાખજો પૈસા. જો અવાજ કેવો ફરી ગયો. મદદ નહીં થાય કીધું એટલે. અને આ બધું છે ને એ મદદ માંગવાનું જ છે. આ બધું હું સમજુ છું, બધું જાણું છું. જો ને અહીંયા પણ એના એ જ નાટક. કંટાળી ગઈ છું બધાથી. આવો મહારાણી, આવી ગયા? હું વાત કરું છું ને. તો કરો ને, મેં ક્યાં ના પડી, મને જવા દે. હા તો તારી સાથે જ વાત કરું છું. અમારે નથી કરવી પણ મારે કરવી છે ને. તો એકલા એકલા બોલ. એટલે હું તને ગાંડી લાગુ છું? ને એ શું મગજ નહીં હતાવતી, સમજી ગઈ? હું એ જ કહું છું, મગજ નો હલાવતા. આ તારા પાછા નાટક ચાલુ થઈ ગયા ને. કેમ જ્યારે જોડે રહેવાનું હતું ત્યારે તો કેટલી ડાઈ બનતી હતી કે આપણે જોડે રહીશું તો બધું અડધું અડધું વેચાઈ જશે. પણ આ તારે કામ નથી કરવા, એનું શું કરવાનું? કામ નથી કરવા એટલે શું કામ ન કર્યું? હા બધું કરાવું તો છું. 2 ભાગ પાડ્યા છે ને કામના, અડધું કામ તમારું અડધું કામ મારું. હા તો આ વાસણ પડ્યા છે એ તારા ભાગના છે, તેનું શું કરવાનું છે? ધોયા તમે? શું કામ ને ધોવું? આ તારું કામ છે, તારે કરવાનું.
પહેલાં કરીને જાય કે પછી કરે એ તારે જ કરવાનું છે, હું નથી કરવાની. મેં ના પાડી એટલું બધું શેનું બોલો તમે? મતલબ મૂળ તમને બાંધવા જોઈએ છે. મને એવું લાગે છે કે આ તમારા શરીરમાં છે ને લોહી નથી, આ તમારી નસે નસમાં છે ને ઝઘડો છે, ઝઘડો. અરે મારું કામ છે ને હું પતાવી લઈશ, તમે એક તો કર્યું નથી અને પાછા મને એટલું સંભળાવજો. માણસે કામ કર્યું હોય ને બોલે તો સમજ્યા, પણ નહીં, બળબડ કરવાની ટેવ જાતી જ નથી. કેટલું બધું બોલે છે. ત્યારે તો એટલી ડાઈ બનતી હતી કે મને એમ કે દામિનીમાં સુધારો આવી જશે અને મારી દેરાની છે ને સુધરી જશે, મારી રીતે મારી સાથે શાંતિથી રહેશે. પણ તને જોઈને છે ને લાગતું નથી કે તું શાંતિથી રહે. મોટા પાસેથી તો શીખે ને બધાય નાના. બરાબર છે. હા, તો કામ કરતા શીખો ને. આમ કામ મૂકી મૂકીને વયા ન જવાનું હોય. પહેલાં તો એ કે તું ક્યાં ગઈ હતી? શું કામ કહું? નથી કેવું. શું કામ કહું એટલે આ ઘરમાં છે ને બધા સાથે રહીએ છે એટલે કે કશે પણ જવું હોય ને તો કહીને જવાનું. લે 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 લે, હું વાહ. તારી જેઠાણી છું. હા તો હું તમારી દેરાણી છું નહીં કહું. ગઈ હતી, મારે કામ હતું એટલે બહાર ગઈ હતી. પંચાયત તમારે કરવાની જરૂર નથી. ક્યાં ગઈ હતી, શું કામ ગઈ હતી ને કોને મળવા ગઈ હતી? પણ કેને કે કોને મળવા ગઈ હતી? આવું કરે કેને હવે એ હું બહાર ગઈ હતી. બહાર. બા 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 એટલે તું બાને મળવા ગઈ હતી ને? હા 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 હા, સાચું બોલાઈ ગયું તારાથી. બહાર ગઈ હતી ભાભી, બાને મળવા નહોતી બાને ગઈ. મળવા ગઈ હતી અને બાનું જે ઘર છે એ પચાવવાના પ્લાનિંગ કરવા ગઈ હતી, એમ જ ને? ના ના ભાભી, તો હું ખાલી એમને બાને મળવા ગઈ હતી. હા, એટલે બાને મળવા ગઈ હતી એ પાક્કું હે ને? હા તો ગઈ હતી બાને મળવા ગઈ હતી. તમારે જે સમજવું હોય ને સમજો. પચાવવા ગઈ હતી ઘર પચાવવા ગઈ હતી, બાને પચાવવા ગઈ હતી કે બાની પાસે બીજા પૈસા લેવા ગઈ હતી એ મારે જોવાનું છે. અને તમે કેટલા ભોળા છો, તમે ગયા હશતા ને. હું તો એકવાર કોશિશ કરીશ જ બાને મનાવવાની. બા ન માન્યા ને એટલે સાથે રહેવા માટે આવ્યા છો, બાકી તો હવા મારીને ગયા જ તા મારી આગળ. હા તો હવે કોશિશ બંનેવે કરીને તે પણ કરી જ ને, તે ક્યાં બાકી રાખી? પણ શું થયું? કઈ ફળ્યું? કઈ ફળ મળ્યું? કઈ ફળ ન મળ્યું. મને તો એમ થાય છે કે ડોસીને થપ 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 મારો. કેવી વાત કરે છે? તો શું કરું? સાસુ છે આપણા. સાસુ છે એ તો વાંધો છે ને. અરે મેં કીધું થોડાક પૈસા એ આપી દઈને આપણને તો થોડીક પ્રોબ્લેમ ઓછી થાય આપણી. પણ નહીં, આપવા જ નથી, ગળે બાંધીને જવા છે પૈસા. કે છે કે અત્યાર સુધી તો મેં બહુ મદદ કરી, હવે નહીં કરું. હવે આ ઉંમરે એને પૈસા લઈને ક્યાં જવું છે? એ વાત તો તારી સાચી, પણ આપણે કરીએ એવું લેવાના હતા. ત્યારે કંઈ નહીં થયું, અત્યારે શું કરવાના હતા? એ છે ને આમ આપણી વાતમાં આવે એમ નથી, બહુ હોશિયાર છે. કહેવાય ને માની પણ માં છે. શું કરશું હવે? પૈસાનું કઈ રીતે મેનેજ કરશું? આ ભાડું આવીને ઊભું રહ્યું છે અને ભાડા ભરવાના પણ ઠેકાણા નથી. મને એ ચિંતા થાય છે. કંઈક તો સોલ્યુશન લાવવું પડશે. ભાભી એક કામ કરીએ તો? શું કામ કરીએ? તમે જોબ ચાલુ કરી દો. અને તું ઘરનું બધું કામ કરશે ના ના, તમે જોબ ચાલુ કરશો તો તમારા બદલામાં આપણે એક નોકરાણી રાખી લઈશું ને. અને તું આરામ કરશે. વાહ, કેટલી ડાઈ નહીં? હા, મારી દેરાણી છે, બહુ ડાઈ, બહુ હોશિયાર પહેલેથી. હા, એને એમ છે કે મારા સિવાય બધા ગાંડા. હું કહું ને એમ બધા ચાલે, હે ને? હું જોબ કરું, પછી હું ઘરે આવું અને તારા માટે કામવાળી રાખું, એટલે તું તો મસ્ત ખાઈ પીને આરામ. હું એ ગોતીશ ને એમ, પણ તમે તો ચાલુ કરી દો ત્યાં હું ગોતું. હવે આપણે જોબ કરવા જઈશું. કેવા વિચારો કરે છે! આટલી પ્રોપર્ટી હોવા છતાં આપણે જોબ કરવા જઈશું. લોકો શું કહેશે? અને પહેલાં આપણા પતિદેવને પૂછ્યું છે? એ લોકો હા પાડશે કે તમે લોકો જોબ કરવા જાઓ? છોડો, ડોશી કાંઈ પૈસા આપે એમ નથી. ઘરના કામ કરો. ઘરના કામ તો કરી લઈએ, પણ પૈસાનું શું? મેં નાખ્યા છે તમારા એકાઉન્ટમાં રૂપિયા. ના ના, ભાડું તો મોટા ભાઈ જ દેવાના હતા, પણ પછી થયું એવું કે મારી પાસે રૂપિયા હતા એટલા માટે મેં નાખી દીધા. અરે છોડો ને, હું આપું કે મારા મોટા ભાઈ આપે, શું ફરક પડે છે? હા હા, ઓકે ઓકે. નહીં નહીં, નેક્સ્ટ મંથ આવું થશે જ નહીં. હા, ઓકે ઓકે. હા, શું આની આવી હાલત? શું કરું? ના ના, પાછું તો ના જ વળાય. હું જાઉં ત્યાં જઈને
બાની સાથે વાત તો કરું. હા રાઈટ, જાઉં. બાપ, દેવાંગ તું અહીંયા? હા બાપ, કેમ તબિયત નથી સારી તમારી કે શું? અરે બા જુઓ, મને લાગે છે કે તમારી તબિયત કંઈક વધારે જ ખરાબ છે. એક કામ કરો, ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. મારે ક્યાંય નથી આવવું. તબિયત ખરાબ હતી ને જરાક અંદર ને અંદર પાવર એ ગયો છે તો જીવ મૂંઝાતો. મેં કીધું લાવ ઘડીક બહાર બેસું. અરે પાણી પાણી લઈ આવો. અરે પાણી નથી પીવું. બે. બા જો તમને આટલી બધી મજા નથી તો પછી તમારા બબ્બે દીકરાઓ છે એ તમારા જ છે પોતાના. ભલે રહ્યા, ભલે રહ્યા. મને ખબર જ છે કે મારા બે દીકરાઓ છે, મારી ભેગા રહેતા નથી, નોખા રહે છે, એક પછી એક બધા પૈસા માંગવા આવે છે. આ બધી મને ખબર છે. એટલે છે ને હવે કાંઈ તું નવું બોલતો જ નહીં. મને રહેવા દે એકલીને. બા જો આજુબાજુના લોકો આપણને જુએ છે અને એક દીકરા તરીકે મેં કઈ ભૂલ કરી હતી મને સમજાઈ ગયું છે બાપ. તમે બે ભાઈઓ બાંધ્યા હતા ને નોખા થવા માટે, માના ભાગલા કરવા માટે, ત્યારે બધાએ સાંભળ્યું હતું જ. અને પછી તમે લોકો અહીંથી તમારો સામાન લઈને ગયા ને એ બધાને ખબર છે. એટલે કાંઈ નવું નથી, કાંઈ છુપાવવાની જરૂર નથી. બધાને બધી ખબર છે. આય. મારે કહેવું તો ના જોઈએ પણ આજે કહું છું તમને. જ્યારે તમને મેં જોયા અને તમારી આવી હાલત જોઈ અને આપણું આ મકાન આવી હાલતમાં તો ક્યારેય નહોતું. આપણે બધા જ્યારે સાથે હતા ને ત્યારે બધું જ બરાબર હતું પણ છતાંય તે આપણે અત્યારે સાથે નથી. બાપ જો તમે એક કામ કરો, તમને છે ને એક પરિવારની જરૂર છે, તમારા દીકરાઓની જરૂર છે, તમારી વહુઓની જરૂર છે. તમે મારી સાથે આપણા નવા ઘરે ચાલો ને બા. મારે છે ને આવા બાધકના દીકરાઓની ને વહુની કાંઈ જરૂર નથી. હું એકલી જીવી ને એકલી મરે, પણ હું આવે નહીં. કહી દઉં છું. હા, આ જો આ વાતને તમે એવી રીતે પણ લઈ શકો ને કે બે દીકરાઓ જે કારણથી બાંધતા હતા એ જ બંને દીકરાઓ આજે આવી રીતે અલગ મકાનમાં પણ સાથે રહે છે. બા જો અમારી વચ્ચે એવું કાંઈ હોત તો તમે જ કહો ને. અહીંયાથી લડાઈ ઝઘડો કરીને જુદા થવા માંગતા હતા તો પછી બીજી જગ્યાએ ભાડાનું ઘર સાથે શું કામ રાખીએ? બસ તો તમારા બેવ ભાઈઓમાં સમ છે ને, રહ્યો છો ને ભેગા તો રહ્યો ને. હવે હું કામ મને લઈ જાઉં છો વચ્ચે ડખો કરવા ને કરાવવા? મારે નથી આવું. અહીંયા બહુ મને શાંતિ છે ને મારું ઘરે મને ગમે છે. એટલા માટે લઈ જવા છે તમને કારણ કે અત્યાર સુધી અમને અમારી મિલકત જોઈતી હતી, પૈસા જોઈતા હતા, પણ આજે બા તમારા દીકરાને એની માં જોઈએ છે. હા મને તમે જોઈતા છો. તમે મને તમારી જાત નહીં આપો બા. એક દીકરાને એના માંથી જુદો કરશો તમે? હા છોડું છું. હા, તું માં માગવા આવ્યો છે પણ ઓલાને તો ઘરડા ઘરે જ મૂકવી હતી. અને તમે બે ભાઈઓ ભેગા રહ્યો છો તો તું મને લઈ જાય છે તો ઓલો કંઈ મને સારી રીતે રાખવાનો હતો? હું છું નહીં, મારી સાથે રહેશો તમે. અહીંયા નહોતા રહેતા, હવે હું રહેતા હતા. તમને મારા સમજે જો દીકરો માનતા હોય ને તો એક શરતે આવે, બોલો. ત્યાં આવીને જો જરા કંઈ મને એમ લાગ્યું કે કોઈની નજર મારા પર ફરી છે, આડી અવળી, કે ગુસ્સો કર્યો છે, નફરત કરીશ, એ જ મિનિટે હું નીકળી જઈશ. ભલે રાતના 12 વાગ્યા હોય. ઠીક છે, ચાલો જઈએ. આવો શાંતિથી. હા બસ. દામિની, બાની તબિયત હવે સારી થઈ ગઈ છે. હા, અહીંયા આવ્યા પછી એમની તબિયતમાં ઘણો સુધાર આવ્યો છે. દવા તો એની એ જ છે પણ તબિયત સારી થઈ ગઈ. શું કામ ખબર છે? એમના બંને દીકરાની સાથે રહે છે ને એટલે. સાચી વાત કરી તે. હું પણ એ જ વિચારતી હતી કે આ આપણા લોકોના ઝઘડામાં આપણે તો પાછા સાથે જ રહીએ છીએ ને, પણ
પણ બા બિચારા એકલા થઈ ગયા. એમાં બાનો શું વાંક હતો? કોઈ જ વાંક નહોતો બાનો. વાંક મારો હતો. આપણા બંનેની વચ્ચે ઝઘડા થતા હતા. મારે નોખું થવું હતું. પણ એ ઘર છોડીને આપણે તો સાથે જ રહીએ છીએ. ભલે પૈસાની તંગીના લીધે તો તંગીના લીધે, પણ રહીએ તો સાથે જ છીએ ને. અને આપણે નોખા થવાની જગ્યાએ આપણે આ બંને દીકરાથી એમને બાને નોખા કરી નાખીએ. હા, મને પણ એ જ વાતનું દુઃખ થાય છે. અને અત્યારે બા જ્યારે પાછા જવાની વાત કરે છે ને, તો ખબર નહીં, આમ એવું લાગે છે કે કંઈ ગમતું નથી. બાને પાછા નથી જવા દેવા. તારું શું કહેવું છે? અત્યાર સુધી મને પણ કોઈ દિવસ બા ઉપર દયા નથી આપી. કદાચ હું એમને મારી સાસુમાં સમજતી હતી ને એટલે. પણ સાચું કહું ભાભી, જ્યારે દેવાંગ એમને ઘરે લઈને આવે ને ત્યારે મને જરાય નહોતું ગમ્યું. મેં કીધું થોડા દિવસ રહેશે ને પછી જતા રહેશે. પણ એમની બીમારી એમને જોયા ને તો મને એમના પર દયા આવવા લાગી. ગઈઢું માણસ છે. એક સમય આપણોય નહીં આવે કે આપણે એ પરિસ્થિતિમાં આવીશું. આપણે ગઈઢા આવીશું, આપણી પાસે કોઈ નહીં હોય. મેં ખાલી મારી જાતને એમની જગ્યાએ રાખીને જોયા ને ત્યારે મને ખબર પડી કે બા ઉપર શું વીતે છે. જ્યારે પરિવાર જ ન હોય, કાલે સવારે આપણા છોકરા થશે, એટલા મોટા થશે ને આપણને મૂકી દેશે. આપણે એકલા રહીશું તો શું વીતે આપણા પર? એકદમ સાચી વાત છે તારી. પણ હવે આપણે શું કરીએ? બાને કઈ રીતે સમજાવીએ? અને કદાચ આપણે સમજાવવા જઈશું ને તો આપણા બંનેના નેચરના લીધે બા સમજશે પણ નહીં. એમને એવું લાગશે કે આપણે પાછા કંઈક નાટક કરી રહ્યા છીએ. મને નથી સમજાતું કે બાને આપણે કઈ રીતે રોકીએ. બા બહુ સ્વાભિમાની છે. આપણે કહીશું ને તોય રોકાશે નહીં. ભાભી, એક કામ થઈ શકે. બોલને, શું કરી શકીએ આપણે? અત્યાર સુધી આપણે ઝઘડો કરીને સાથે રહ્યા છીએ ને, તો એકવાર પ્રેમથી અને હળીમળીને સાથે રહેવાની કોશિશ કરીએ. હા, એ તો આપણે કરી શકીએ, પણ બા તો આજે નીકળવાની વાત કરે છે. તો આપણે સમજી જઈશું, આપણે સાથે રહીશું તો બાને રોકી શકીશું ને. આઈ મીન કે આપણે સાથે રહીએ છીએ અને કામના ભાગલા પાડી નાખ્યા છે, બરાબર? તો આપણે આપણા ભાગનું કામ કરવાનું જ છે. તો ઝઘડો કરીને શું કામ? પ્રેમથી કેમ નહીં? અને કદાચ આપણે બંને સમજી જઈશું ને આપણા બંને વચ્ચે ઝઘડો નહીં થાય ને તો બંને ભાઈઓ પણ સાથે રહેશે. આમ જોવા જઈએ ને તો આપણા જ લીધે આ બંને ભાઈઓ પણ નોખા થયા હતા. એકદમ સાચી વાત છે તારી કે આ બધાનું મેઇન કારણ તો આપણે બંને જ હતા. મારો નેચર પણ આવો ગુસ્સાવાળો છે, એના લીધે જ હું પણ તારી સાથે ઝઘડ્યા કરતી હતી. અને એટલા માટે જ કરીને હું અશોકને પણ ચડાવતી હતી. બાકી અત્યાર સુધી અશોક અને દેવાંગ વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. પણ એક બીજું કામ પણ કરી શકીએ ને. હું અશોકને સમજાવું અને તું દેવાંગને સમજાવે અને એ બંને ભાઈઓ મળીને બાને સમજાવે તો બા કદાચ એમની વાત તો માની જ લેશે. કરી શકે, કોશિશ કરીએ. ઠીક છે. હાલો. હા હા, તો કાંઈ વાંધો નહીં, હાલો હું આવું જ છું. હા અરે ક્યાં જાઓ છો આટલા ઉતાવળમાં? હા, મહેશભાઈ હમણાં ફોન કરવો. મહેશભાઈ પાસે જાઉં છું. અરે તમારી સાથે થોડી વાતો કરવી છે. પણ મારી વાત સાંભળ, મારે તારી યારે બહુ ઝાઝી વાત કરીશ, પણ હું પેલા મહેશભાઈને મળી આવું, પછી પાછું આવું ને પછી વાતો અરે કરીશ. ના, પણ સાંભળો ને, હા. હા વાત અર્જન્ટ છે, હમણાં જ કરવી પડે એમ છે. કેમ, શું થયું છે? કંઈ થયું છે? થયું કંઈ નથી. હા. આ બા છે ને, હા. એમની તબિયત સારી થઈ ગઈ છે અત્યારે. બહુ સારું લાગે છે એમને. હા, તો સારી વાત કહેવાય નહીં. સારી વાત કહેવાય તો પાછી બીમાર એને પાછા બીમાર પાડવાસ. અરે હું એમ નથી કહેતી. જો મારી વાત સાંભળ, પહેલાં આપણે ભેગા રહેતા હતા, બરોબર? બા પણ સાથે જ હતા. ત્યારે મને નકરું બાનું કહીને એને એકલા કરી નાખ્યા, નોખા થઈ ગયા, બરોબર?
તો પછી હવે આગળ શું તારે કેવું છે? ઉપાડવાનો વિચાર નથી ને તારે? કેવી ગાંડા જેવી વાતો કરો છો. હા પહેલા મારી વાતો તો સાંભળો. હા બોલ. બાની તબિયત સારી થઈ ગઈ છે ને તો બા ઘરે પાછા જવાની વાત કરે છે. હા તો જવા દો. કેમ એમાં કઈ વાંધો છે? વાંધો તો હોય જ ને. આટલા દિવસથી બા આપણી સાથે રહે છે અને એમને સારું લાગે છે, તો હવે અચાનક સારું થઈ જાય એટલે ઘરે શું કામ જવાની વાત કરે છે? અહીંયા જ રહે ને આપણી સાથે. એક મિનિટ. આ જ્યારે આપણે બધા ભેગા હતા ત્યારે તે જ કીધું હતું કે હવે આ મારથી ઘરના કામ નથી થતા. હે દામિની તો કામ કરાવે છે. હાલો એટલે દેવાંગના કામ તું કરતી હતી, મારા કામ કરતી હતી તું. અને આ બા મતલબમાં દૂધપાકમાં હતા એટલે વધારાનું વ્યક્તિ જ ગણાય ને. એટલે ત્યારે જ તે મને એમ કીધું હતું કે બા મને નથી ગમતા. તો હવે આ બધું શું છે? તારામાં એટલો બધો બદલાવ કેમ આવ્યો? જુઓ, હા એ બધી અમારી ભૂલ હતી. એટલે કે ત્યારે છે ને બાને અમે લોકો એક સાસુની નજરથી જ જોતા હતા, પણ જ્યારથી બા આપણા ઘરે અહીંયા આવ્યા છે ને ત્યારથી એમની હાલત જોવાતી નથી. બિચારા એકલા એકલા કેવી હાલત થઈ ગઈ છે. અને હવે સારું થઈ ગયું છે તો અમને લોકોને એવી ઈચ્છા નથી કે બા પાછા જાય ને પાછા બીમાર પડે અને એકલા રહે. ખરેખર હું ખૂબ કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. જો પહેલાં તો આમ વધારે પડતી બાયું કરે ને એમ જ તે કર્યું કે બાને આ ઘર બાની હારે નથી રહેવું, બરાબર. પણ અત્યારે તારા આ મોઢામાંથી જે શબ્દો આવ્યા ને ખરેખર મને બહુ ગમ્યા. તો બાને હવે આપણા ઘરે જ રાખવા છે એમ જ તું કહે છે ને? હા, એટલે કે બા જવાની વાતો કરે છે અને કદાચ હું કે દામિની સમજાવીએ ને તો બાને એવું લાગશે કે અમે ફરી એમની પ્રોપર્ટી માટે કે એટલે પૈસા માટે અમે નાટક કરીએ છીએ. દામિની વહુ પણ કહે છે કે બાને સાથે રાખવા છે. હા 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 ખરેખર? હા, દામિની પણ કહે છે કે હવે બા આપણી સાથે રહે ને તો જ સારું છે. જો ફાલ્ગુની, તો આપણે બાને હવે આ ઘરમાં જ રાખશું. મારી પણ ઈચ્છા નથી. કારણ કે કેવું થાય ખબર, લગ્ન વ્યક્તિના થઈ જાય ને પછી એ વ્યક્તિ બસ પત્નીમાં જ પોરાવેલો રહે છે. અને બસ એના તરફથી જે પ્રેમ મળે ને એને જે પ્રેમ માને છે. 20 વર્ષ સુધી જે માએ પ્રેમ આપ્યો હોય ને એને નથી દેખાતો. મોટો કર્યો હોય એ નથી દેખાતો. બસ પત્ની આવે એટલે પૂરું. સાચી વાત છે. પણ ખરેખર આજે મને બહુ તારા પર ગર્વ થાય છે. અત્યાર સુધી મેં તે કીધું એવી રીતે જ કર્યું છે કે મમ્મી આ ઘરમાં ન જોઈ, નોખું થવું છે, ફલાણું ટીકડું, બરોબર. પણ આ તારો નિર્ણય છે ને મને બહુ ગમ્યો. હાલ તો આપણે અત્યારે જ મમ્મી પાસે જ આવી. હા, એ જ કહું છું કે આપણે સમજાવીએ અને એમને જવા માટે ના પાડી. ચાલ. બાપ, હવે કેમ છે તમને અત્યારે? દવા પીધા પછી બધું બરાબર તો લાગે છે ને? હા, ડૉક્ટરની દવા જેમાં એવું જાદુ હોય કે ભલભલાની તબિયત સારી થઈ જાય. જુઓ બાપ, ડૉક્ટરે કીધું છે કે બાને હવે એકલા રખાય એમ નથી. અને આમ પણ આપણે મળીને જ નિર્ણય લેવો પડશે ને મોટા ભાઈ, કે અત્યાર સુધી જે કંઈ પણ થયું તે જાતી જિંદગી આપણે બાનો તો વિચાર કરવો પડશે ને. જો તમારા મનના શું વિચારો છે હું નથી જાણતો, પણ હું અત્યારે મારી વાત મૂકવા માગું છું. જો તમે બધા એગ્રી હોય તો આપણે બાને આપણી સાથે ન રાખી શકીએ. ભાભી, જો આપણે આમ પણ બધા સાથે જ રહીએ છીએ, બધાના મન થોડા મોળા છે, પણ હવે મને લાગે છે કે આપણે એડજસ્ટ કરતા શીખવું પડશે. કોણે કહ્યું કે અમારા કોઈની વચ્ચે નથી બનતું? ભાભી, એવું કંઈ છે? એવું કશું એ નથી. અમારા બંનેનું તો બહુ સારું બને છે. અને અમે આજે એ જ વાત કરવાના હતા કે બાને હવે કશે નથી જવાનું. બા, હા શું કહું ને, તો અમારા બે ભાઈઓની બહુ મોટી ભૂલ છે કે તમને એકલા રાખ્યા ને અમે બે અલગ થઈને એક ઘરમાં જ પાછા રહ્યા. ભૂલ નહીં, પણ
સાચું કહું ને તો આપણામાં સમજણ શક્તિ જ નહોતી. પૈસા માટે થઈને તમે અને હું કૂતરા બિલાડા બાંધે એવી રીતના તો બાંધતા હતા, અને છતાંય અહીંયા આવીને પણ એની એ જ વસ્તુમાં એડજસ્ટ કરતા શીખ્યા. હવે ત્યાં આપણને બધું મળતું હતું, આઝાદી હતી, છતાં પણ સરખી રીતે રહી ના શક્યા. પણ અહીંયા જુદા આવીને તમે મને પૈસા આપ્યા, મેં તમને પૈસા આપ્યા, બધી વસ્તુમાં ભાગીદારી કરી, તો ત્યારે આપણી વચ્ચે જે આપણો ઈગો હતો ને એ ના આવ્યો કે હું શું કામ આમ કરું, મેં જ શું કામ કર્યું અત્યાર સુધી, હા મારા પૈસા તમે વાપર્યા, તમારા પૈસા હું વાપરું છું. કેમ? કારણ કે આપણને ત્યાં એ ઘરે એ છૂટ મળતી હતી કે કંઈ પણ થશે આપણને આપણો ભાગ મળી જશે, અને અહીંયા કંઈ પણ થશે આપણે એડજસ્ટ તો કરવું પડશે જ. કારણ કે નહોતા મારી પાસે બીજા રૂપિયા કે નહોતા તમારી પાસે રૂપિયા. તો જ્યારે લિમિટેશન્સ હોય ને ત્યારે માણસ એડજસ્ટ થતાં શીખી જાય, એ સમજાણું મને આજે. સાચી વાત છે. એ બધું અમારા લીધે જ થતું હતું ને. અમારા બંને વચ્ચે ભળતું નહોતું. અમે જ કહ્યું હતું કે નોખા થઈ જઈએ. પણ બા હવે 100 વાતની એક વાત છે, અમારા મનમાં છે ને હવે કોઈ પાપ નથી. તમે અમારી સાથે અહીંયા જ રહ્યો ને. મને એમ કહો ચારેય જણા કે અત્યારે પાછો આ કોઈ ભાગ લેવાનો ને ઘરડા ઘરમાં મોકલવાનો ને મને ભાવતી વસ્તુઓ લાવવાનો ને આવા બધા પ્લાન છે તમારા? મારી વાત સાંભળો. હા, એવા પ્લાન કદાચ અમારે પછી બની શકે, પણ હું કહું છું કે તમારે છે ને એ મકાન તમારા નામે જ છે, તો મામાને બોલાવી અને બધું તમ તારે એક આગળિયા એને દઈ દેવાના. બાપ સાચું કહું ને તો મકાન અને મિલકત માટે થઈને બહુ લડ્યા, પણ હવે નથી જોઈતું કોઈ મકાન કે નથી જોઈતી કોઈ મિલકત. ખબર નહીં લાઈફ કેટલી હશે, પણ જેટલી હોય ને એટલી સારી રીતે જીવવી છે, બધાની સાથે રહેવું છે. બાપ જો અમે બધા તો કાલે ભેગા થઈ જઈશું, પણ તમારી પાસે કેટલી લાઈફ છે હું નથી જાણતો, પણ હું છે ને મારી બાને એવી લાઈફ આપવા માગું છું કે જે લાઈફ મારા બાએ મને આપી છે. મને ખબર છે કે પપ્પાના ગયા પછી તમે કેવી રીતે ઘર ચલાવ્યું છે, કેવી રીતે બંને ભાઈઓને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને બંને ભાઈઓના લગ્ન કરાવ્યા. છતાંય બંને દીકરાઓ જ્યારે મોટા થયા પછી વડીલની સામે બોલે, ઉકારા તુકારા કરે, ત્યારે પણ તમે સંયમ રાખ્યો. તમે ચાહત તો જેવી રીતે ઘર બારા કર્યા એવી રીતે હંમેશા માટે તમારા જીવનમાંથી પણ કાઢી શકતા હતા, પણ નહીં. તમે એક સારી માં હોવાની તમામ ફરજો નિભાવી છે. તો બાપ અમારે પણ તમારા સારા દીકરા બનવું છે અને એ ફરજ નિભાવવી છે કે જે અમે ચૂકી ગયા હતા. હવે મને એ કહો કે આપણા ઘરમાંથી જુદા થતા જ થોડો વખત સાથે બેવ ભાઈઓને રહેતા આવડી ગયું, મોટા થઈ ગયા, સમજુ થઈ ગયા, ઘર કસર કરતા થઈ ગયા, તો આ વાત તમે પહેલાં કરી જ શકતા હતા. આ સમજણ તમારામાં પહેલાં આવી જ શકતી હતી, અને એમાં અત્યારે આ પાછો શંકા કરે છે. એમ કહે છે કે એવું હોય તો મામાને વચ્ચે રાખો ને આ બધા કાગળિયા મામાને આપી દો. પણ હજી મારી વાત પૂરી નથી થઈ. તમે એમ કહો છો કે મારા 2 દીકરા અને 2 વહુઓની વચ્ચે પાછા મામાને ભેળવીને અને બધા કાગળિયા એને આપીને 2 બિલાડીના ઝઘડામાં જેમ વાંદરો ફાવી ગયો તો એમ કોઈને ફવડાવવા છે? ના ના, એ વાત ક્યારેય નહીં બને. આપણા 5મા 6ઠ્ઠો ક્યારેય નહીં ભળે. ભલે મારો ભાઈ રહ્યો, પણ ક્યારેક કોઈની બુદ્ધિ ફરી જાય ને એનું કાંઈ નક્કી ન કહેવાય. અને હા, તમે એમ કહો છો કે હું અહીંયા તમારી સાથે રહેવા આવી જાઉં, ક્યારેય શક્ય નહીં બને. બાપ ક્યારેય નહીં. બા પણ જે ભૂલ થઈ ગઈ છે એના માટે અમે બધા માફી માંગીએ છીએ ને, અને હવે અમારા વચ્ચે કોઈના પણ વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. પણ એટલે જ કહું છું કે હું
આ ઘરમાં રહું એ તો ક્યારેય શક્ય નહીં બને, પણ આપણે પાંચેય જણા આપણા ઘરે રહીએ એ શક્ય હોય તો બોલો. હા રાઈટ, આપણે બધા સાથે રહીશું એ ઘરે. બીજી વાત, વહુ માફી માંગવાની વાત કરું છું. મારા 2 દીકરા 2 વહુઓ હજી નાના છે. તમે 100 વર્ષના થશો ને તોય મારા કરતાં તો નાના જ હશો. માફી શેની માંગવાની? નાદાનીમાં તો જે થવાનું એ થઈ જાય, એમાં માફી ન હોય. બસ તારી ભાખરવડી અને તારી ભાવતી વાનગી એ ખવડાવજો.